આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત શ્રીરંગ મહોલના શ્રી ઘનશ્યામ મહારાજની પ્રસંગ વાર્તા સાંભળશું। સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રત્યક્ષ ને પ્રગટ શ્રી ઘનશ્યામ મહારાજના અર્ચા સ્વરૂપ મૂર્તિનો ઇતિહાસ અને મહાત્મ્ય પરોપકાર પરાયણ મૂર્તિમાં નિમગ્ન રહેનારા વિદ્વાન ધ્યાનનિષ્ઠ વડીલ મોટા સંતોના મુખે સાંભળીને પરંપરાથી જે જાણવા મળેલ છે તેનો અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે, જેને જાણીને સૌ ભાવિક ભક્તોને જરૂર આનંદનો અનુભવ થશે જ। શ્રી હરિએ દેશ વિભાગ કરીને મોટા ભઈના પુત્ર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને ઉત્તર વિભાગની શ્રી નરનારાયણ દેવની ગાદી સોંપી। તેથી શ્રી રામ પ્રતાપજીએ શ્રીજી મહારાજને કહ્યું, અરે ઘનશ્યામજી, તમે તો મારા પુત્રને તપસ્વી દેવ અને સૂકો પ્રદેશ આપ્યો। તે મોટા ભાઈની ચિંતા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, પણ હું તેની સાથે રહીશ। પરંતુ શ્રી રામ પ્રતાપજીને તેમાં વિશ્વાસ ન આવ્યો, કારણ કે મહારાજ સદાય વિચરણ કરતા રહે છે, તે સદાય સાથે કેમ રહી શકે? તેથી તેમને વિશ્વાસ કરાવવા માટે મહારાજે આ પોતાનું સ્વરૂપ તેમને પ્રસન્ન થઈને સોંપ્યું। જે પોતાનું સર્વોપરી પ્રગટ અર્ચા સ્વરૂપ પોતે જાતે સામે બેસીને પોતાના વાસ્તવિક સ્વરૂપના જેવું જ કુશળ કારીગરો પાસે પોતાના એકાંતિક પરમહંસો, મુનિઓ અને ભક્તોને ધ્યાન કરવા માટે તૈયાર કરાવ્યું હતું। તે સ્વયં શ્રી હરિએ સામે વિરાજમાન થઈને આધારાનંદ સ્વામી અને ભુજના નારાયણજી ભાઈ તથા સુંદરજી ભાઈ સુતારને આ અદ્ભુત મૂર્તિ ચંદનના કાષ્ટ એટલે કે લાકડામાંથી તૈયાર કરવાનું કામ સોંપ્યું। તે રાત્રિ દિવસ પરિશ્રમ કરીને મૈસૂરના મલયાચલ પર્વતમાં તૈયાર થતું સુગંધીદાર સુખડ ચંદનનું જોઈએ તેવા માપ પ્રમાણનું રૂપિયા પૈસા ખર્ચ કરીને મળ્યું। પછી તેને કેવી રીતે કંડારવું તેની ઘણા પ્રકારે યોજના બનાવી, પણ શ્રીજી મહારાજનું જેવું સ્વરૂપ છે, જે સામુદ્રિક શાસ્ત્રમાં પૂર્ણ પુરુષનું વર્ણન કરેલ છે તેવું અસલ હુબહુ કેમ બને તેની ચિંતા કરવા લાગ્યા, પણ કોઈ હિસાબે મેળ બેસતો ન હતો। ત્યારે મહારાજને જ પ્રાર્થના કરીને, હે મહારાજ, આપનું જેવું સ્વરૂપ છે તેનું ચિંતવન કરવા પણ અમે સમર્થ નથી, તો પ્રત્યક્ષ પ્રમાણ મૂર્તિ અમારાથી કેમ બની શકશે? ત્યારે મહારાજે આશ્વાસન આપીને આજ્ઞા કરી કે તમે ચિંતા ન કરશો, હું દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને આજ્ઞા કરું છું, જે આવીને તમારી મદદ કરશે। પછી શ્રી હરિની આજ્ઞા થતાં જ વિશ્વકર્માજીએ આવીને આ મહારાજનું જેવું સ્વરૂપ છે તેવું જ મહારાજને સામે વિરાજમાન કરીને તત્કાળ જ તૈયાર કરી આપ્યું। જેવા મહારાજના દિવ્ય દેહ ઉપર તિલ અને ચિહ્ન છે, તેવા જ તિલ ચિહ્ન નિશાનોથી યુક્ત આ અર્ચા સ્વરૂપ તૈયાર થયું। ત્યારે મહારાજ આ સ્વરૂપની પડખે આવીને ઊભા રહ્યા, ત્યારે કોઈ ભક્તો કે સંતો ન ઓળખી શક્યા જે મહારાજ કઈ બાજુ ઊભા છે અને મૂર્તિ કઈ બાજુ છે। એવું અદ્ભુત સામ્યતા સમાનતા જોઈને મહારાજ બોલ્યા, આ અમારા સ્વરૂપમાં અમે સદાય પ્રત્યક્ષ પ્રમાણ હાજરા હજુર રહીશું, અને તેમાં ક્યારેય આહ્વાન કે વિસર્જન કે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પણ જરૂર નહીં પડે, કારણ કે સદાય પ્રત્યક્ષ જ છીએ।
ને આ મૂર્તિમાં જે કોઈ આ અમારા સ્વરૂપના દર્શન કરશે કે ધ્યાન કરશે તેને અમે અમારા અક્ષરધામના પ્રત્યક્ષ દર્શન કરાવીશું. અને અંતે તેને અમારા અવિનાશી એવા અક્ષરધામમાં તેડી જઈશું. બસ ત્યારથી આ સ્વરૂપનું આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજથી લઈને મોટા મોટા નંદ સંતો દરરોજ 5 કલાક ધ્યાન કરતા. અને તેમની સાથે આ મૂર્તિમાંથી જ મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ વાતો કરતા અને તેમની અર્પણ કરેલી સેવાને અંગીકાર કરતા હતા. ધ્યાન કરનારા એકાંતિક ભક્તો દેહના ભાનને પણ ભૂલીને એવા મસ્તીમાં ગરકાવ થઈ જતા, તેથી શરીરનું અનુસંધાન પણ નહોતું રહેતું. શરીરનો થાક, કષ્ટ, પીડા કે વેદના, ચિંતા કે ઉપાધિ, સર્વ પ્રકારની શોક, ચિંતા, વ્યથા માત્ર આ મૂર્તિના ધ્યાનમાં તલ્લીન થનારા ભક્તોને નડતું જ નહોતું. આવું દિવ્ય અને અવિસ્મરણીય પરબ્રહ્મ પરમાત્માનું પોતાનું સ્વરૂપ હતું. તે મોટા ભાઈને શ્રીજી મહારાજે ધ્યાન કરવા માટે આપ્યું અને કહ્યું કે હવે તો વિશ્વાસ બેઠો ને કે અમે અહીં તમારી સાથે કાયમના માટે પ્રત્યક્ષ હાજર રહીશું. એ તમને અમારું વચન છે. તે આજ પણ પ્રત્યક્ષ દર્શન કરનારા ભક્તોને પોતાના અંતઃકરણમાં મહારાજ સ્વયં અનુભવ કરાવે છે. આ ધ્યેય સ્વરૂપ સ્વયં શ્રીજી મહારાજે શ્રી રામ પ્રતાપજીને આપ્યું. તેમણે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને સદાય ધ્યાન કરવા માટે સોંપ્યું. અને તેમણે પોતાના પુત્ર આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને સોંપ્યું. અને ઉદાર મૂર્તિ એવા આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે આ દિવ્ય સ્વરૂપ સમગ્ર સંપ્રદાયના આશ્રિતો માટે એ જ પ્રસાદીના રંગ મહોલમાં કે જ્યાં શ્રીજી મહારાજ સદાય પોતાનો ઉતારો અમદાવાદ શહેરમાં પધારે ત્યારે કરતા હતા. એવા મહાન પ્રસાદીના સ્થાનમાં સૌના માટે દર્શન અને ધ્યાન કરવા માટે સમર્પિત કરી દીધું. જેથી આજ દિન સુધી સૌ ભક્તો આ સ્વરૂપના દર્શન ધ્યાન કરીને અક્ષરધામનું સુખ મેળવે છે. આ સ્વરૂપ સન્મુખ સ્તુતિ, પ્રાર્થના અને કીર્તન મહારાજ સ્વયં તેને સાંભળીને ગાનારની શ્રદ્ધા જોઈને તેને પોતાના દિવ્ય દર્શનનો અલૌકિક અનુભવ કરાવે છે. જરૂર એક વખત આનો પ્રાતઃકાળમાં લાભ લેવો જોઈએ. શ્રી હરિએ કહ્યું, આ સ્વરૂપમાં હું સદાય પ્રત્યક્ષ હાજર રહીને તમારા અને સૌ ભક્તોના બધા જ મનોરથો પૂર્ણ કરીશ. આવી મૂર્તિ છે રંગ મહોલમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની. હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.